વારાણસીમાં ઘાટો અને મંદિરોમાં ગંગા નદીના પૂરનું પાણી ફરી વળ્યું। ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં ગંગા નદીના પાણીએ આ સિઝનમાં ત્રીજી વખત જોખમની સપાટી પાર કરી દીધી છે, જેને કારણે શહેરના પ્રસિદ્ધ ઘાટો અને મંદિરોમાં પૂરનું પાણી ભળી ગયું છે। કેન્દ્રીય જળ આયોગના અહેવાલ મુજબ છેલ્લા 36 કલાકમાં જ ગંગામાં 1.03 મીટર જેટલો જળસ્તર વધારો નોંધાયો છે, જેને કારણે નદીના ઘાટ તથા આસપાસના નીચાણવાળા વિસ્તારો ગરકાવ બન્યા છે। શહેરના સંખ્યાબંધ ઘાટ તથા મંદિરો પાણી નીચે સમાઈ ગયા છે અને નદીના ઘાટો પર સામાન્ય આવક ખેંચાઈ ગઈ છે। પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ પિતા પક્ષના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોવાથી અસંખ્ય શ્રદ્ધાળુ ગંગા નદીના ઘાટે પહોંચી રહ્યા છે। શ્રદ્ધાળુઓ ઘાટ ઉપરનું પૂરનું પાણી હોવા છતાં નદીમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે તથા પોતાના પુરખાઓને રાહે શ્રાદ્ધ વિધિ અને તર્પણ જેવી ધાર્મિક કર્મકાંડ કરી રહ્યા છે। મુક્તિની ભૂમિ મનાતા કાશીના વિવિધ ઘાટો ઉપર પૂરની પરિસ્થિતિ હોવા છતાં ધાર્મિક અને પૌરાણિક પરંપરા સ્થિર રહેવા પામી છે। વારાણસી જિલ્લા વહીવટી તંત્ર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ દળ અને અન્ય અનામત દળ સાથે સક્રિય રીતે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ માટે અનેક લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને બંને કાંઠે નિવાસ કરતી પ્રજાજનોને તાલુકાવાર એલર્ટ આપવામાં આવ્યા છે। હાલ વરસાદના વર્તમાન રૂખને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સતત જળસ્તર પરિચય રાખવામાં આવી રહ્યો છે।